નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર હો તો આજ સાંજે આવેલી માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। તો મિત્રો, શું છે સમગ્ર માહિતી જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો દેશભરના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં એક જ સમાચાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, તે છે 8મું પગાર પંચ। તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કમિશન આગામી 18 મહિનામાં તેનો અહેવાલ રજૂ કરશે અને હવે નવી પગાર વ્યવસ્થા જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે। તો આ સમાચાર ચોક્કસપણે કર્મચારીઓના ચહેરા પર સ્મિત લાવશે, પરંતુ સિક્કાની બે બાજુ છે કે આટલા મોટા પગાર વધારા માટે પૈસા ક્યાંથી આવશે। તો તાજેતરના અહેવાલો અને ડેટાના વિશ્લેષણથી જાણવા મળે છે કે 8મા પગાર પંચના અમલીકરણથી સરકારી તિજોરી પર મોટી અસર પડી શકે છે। એવો અંદાજ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને દર વર્ષે આશરે 3.7 થી 3.9 લાખ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ કરશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને 8મું પગાર પંચ જ્યારે લાગુ થશે ત્યારે સરકારી તિજોરી ઉપર બહુ મોટી અસર પડવાની છે અને તેના લીધે કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને મળીને આશરે 3.7 થી 3.9 લાખ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ છે તે કરવા જઈ રહી છે। ત્યારબાદ વાત કરીએ તો પગારમાં 25% સુધીનો વધારો થઈ શકે છે। તો જો તમે સરકારી કર્મચારી અથવા તો તમારા ઘરમાં કોઈ સરકારી કર્મચારી અથવા તો કોઈ પેન્શનર છે તો આ તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે। તો હાલના અંદાજ મુજબ 8મા પગાર પંચના અમલ પછી મૂળ પગાર અને પેન્શનમાં 20 થી 25%નો સીધો વધારો જોવા મળી શકે છે। તો આનો સીધો લાભ દેશના આશરે 25 મિલિયન લોકો એટલે કે 25 લાખ જે લોકો છે તેને મળવા જઈ રહ્યો છે। તો આંકડાની તપાસ કરીએ તો તેમાં આશરે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 6.5 લાખ કેન્દ્રીય પેન્શનરોનો સમાવેશ થાય છે। જોકે વાસ્તવિક સંખ્યા રાજ્યોની છે। આશરે 18.5 મિલિયન કર્મચારીઓ આ કાર્યક્ષેત્ર હેઠળ આવશે। તો સ્વાભાવિક છે કે આટલી મોટી વસ્તીની આવક 25% વધશે ત્યારે તેમની ખરીદ શક્તિ અથવા તો ખર્ચ કરવાની ક્ષમતા પણ વધશે, જે બજારની માંગને પણ વધારી શકે છે। તો ખાસ કરીને જે દેશભરના લાખો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ છે તેમને આ પગાર પંચને લીધે તેમની આવકમાં ખૂબ મોટો એવો વધારો થશે અને તેને લીધે તેમની ખર્ચ કરવાની ક્ષમતા પણ વધશે અને જેને કારણે બજારમાં માંગ વધશે, તેના લીધે ઉત્પાદન વધશે અને બજારની જે ગતિવિધિઓ છે તેને પણ વાસ્તવિકતા ગતિશીલતા છે તે મળશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 3.9 લાખ કરોડ રૂપિયા ક્યાંથી આવશે। તો હવે ચાલો મુશ્કેલ ભાગ તરફ વળીએ। ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં સોમૈયા વિદ્યાવિહાર યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર પુષ્પેન્દ્રસિંહ અને IIPSના સહાયક પ્રોફેસર અર્ચના સિંહે આ ખર્ચની વિગતવાર માહિતી આપી છે। તો તેમના વિશ્લેષણ મુજબ પગાર પંચની ભલામણો લાગુ થયા પછી કેન્દ્ર સરકારના બજેટ પર વાર્ષિક ₹1.4 લાખ કરોડનો વધારાનો બોજ છે તે પડશે, પરંતુ રાજ્યોને વધુ મોટા સંકટનો સામનો કરવો પડશે। તો રાજ્ય સરકારો પાસે કેન્દ્ર સરકાર કરતાં ઘણા વધુ કર્મચારીઓ હોવાથી તેમના પર અસર વધુ થશે। તો એવો અંદાજ છે કે રાજ્યો માટે કુલ વધારાનો ખર્ચ વાર્ષિક ₹2.3 થી 2.5 લાખ કરોડનો પહોંચી શકે છે। તો જ્યારે આપણે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેના આ ખર્ચને જોડીએ છીએ ત્યારે આ આંકડો દર વર્ષે ₹3.7 થી 3.9 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચશે મિત્રો। તો ખાસ કરીને 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે સરકારી તિજોરી ઉપર બહુ મોટો ફેર પડશે અને કર્મચારીઓ અને પેન્શનરો તેમજ સરકારી કર્મચારીઓની આવકમાં એક ચોક્કસ એવો વધારો પણ થશે મિત્રો।
તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।